નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાંઈ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું અને જેમાં સાંસદ સી.આર. પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશભરમાં વિવિધ સ્વાસ્થ્યલક્ષી અને સામાજિક સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે. આજ તેના શ્રેણીના ભાગરૂપે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર મળી રહે તેવા હેતુથી એક વિશેષ કીટનું વિતરણનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો. બીઆર ફાર્મ ખાતે આ કાર્યક્રમ યોજવામાં હતો અને જેમાં જિલ્લામાં હાલમાં આશરે 780 જેટલા ટીબીના દર્દીઓ નોંધાયા છે. આ દર્દીઓની સરકાર તરફથી મળતી મફત સારવાર અને સહાય ઉપરાંત તેમની રિકવરી ઝડપી બને તે માટે સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલને પ્રેરણા તથા માર્ગદર્શન હેઠળ વિશેષ ન્યુટ્રિશન કીટ તૈયાર કરવામાં આવી છે અને ડૉક્ટરોની સલાહ મુજબ દર્દીઓને જરૂરી પોષણ મળી રહે તેવા ખોરાકની સામગ્રી આ કીટમાં રાખવામાં આવી છે. અને આ કીટનું વિતરણ કાર્યક્રમ દરમિયાન નવસારી ખાતે નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ શું કહે છે, આવો સાંભળીએ. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી જે નવસારી જિલ્લામાં 780 જેટલા ટીબીના દર્દીઓ છે એને જે સરકાર તરફથી સહાયતા મળે છે એ તો મળે છે, પણ એ સિવાય અમારા સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ કાયમ જ જિલ્લાના કોઈ બી પ્રશ્નો હોય, લોકોના પ્રશ્નો હોય, લોકોની મુશ્કેલીઓમાં સતત ચિંતા કરતા હોય એના અંતર્ગત આજે નવસારી જિલ્લાના જે 780 જેટલા ટીબીના દર્દીઓ છે એને અમારા ભારતીય જનતા પાર્ટી તરફથી અને અમારા સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબની તરફથી એને એક કીટ તૈયાર કરીને એમને વિતરણ કરવામાં આવી છે. આ કીટના વિતરણમાં દર્દીઓને જે અંદર ખોરાક આપવામાં આવ્યું છે, પૌષ્ટિક આહાર, એને લઈને દર્દીઓ વહેલી તકે સાજા થાય એ રીતની કીટ તૈયાર કરવામાં આવી છે. ડૉક્ટર સાહેબની બધાની સલાહ સૂચન મુજબ આ કીટની તૈયારી કરવામાં આવી છે અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ અને બીજા અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ એવા શ્રી નિરાલીબેન, અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈ અને પ્રદેશના આગેવાનો અને સ્થાનિક કાર્યકર્તાઓની હાજરીમાં અત્યારે અમે આ કીટનું વિતરણ કર્યું છે અને દર્દીઓ વહેલી તકે સાજા થાય એના માટે ભગવાનને પણ પ્રાર્થના કરી છે. આભાર. તો સારવાર લઈ રહેલા દર્દી શું કહે છે, આવો સાંભળીએ. બેનભાઈ સોમાભાઈ ડિમ્બર, મારી ઉંમર 65 વર્ષ ને મને શરદી ઉધરસ આવતી હતી. એ આરોગ્ય ખાતામાં તપાસ કરાવી તો મને ટીબીના લક્ષણો બતાવ્યા છે. તે પ્લસ મેં દવા કરી છે ને રોજની 1 બેન ગોળી પાવા માટે આવે છે. 3 ગોળી મેં લેમ છું. 2 મહિનાનો કોર્સ પૂરો કર્યો. તે બદલ મને મારું વજન બી થાય છે, મને ગ્રીપ બી મળે છે ને સરકાર તરફથી જે પૈસા મળે છે દર મહિને તે પણ મળતા જ છે. આજે કાર્યક્રમમાં આવ્યા હતા આજે મેં સી.આર. પાટીલ જે આજે કાર્યક્રમમાં આવ્યા છે તેમનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું. સાંસદ સી.આર. પાટીલે આ કાર્યક્રમ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના છે, તો ત્યારે જ્યારે તે આવવાના હોય તેના 7 દિવસ પહેલાં ન માત્ર નવસારી શહેર પરંતુ નવસારી શહેર સિવાય આજુબાજુના ગામોમાં પણ માઇક્રો સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે અને જે કુલ 3800 જેટલા કુપોષિત બાળકો છે તેમને પણ અત્યારે હાલમાં પોષણ માટેની કીટ આપવામાં આવી રહી છે અને બધા બાળકોને બને એટલા વહેલા બહાર લાવવાનો પણ પ્રયાસ કરી અને તેમને પોષણયુક્ત બનાવવાનો પણ એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અને બધાની સાથે મળી અને પ્રયાસ કરવા માટે તેમને આહ્વાન કર્યું હતું સ્ટેજ પરથી કે તમામ લોકો આ સ્વચ્છતા અભિયાન તેમજ આ જે બાળકો માટે જે કુપોષિતમાં શિકાર છે તે બાળકોને પોષિત કરવાનો પણ જે અભિયાન છે તેમાં પણ જોડાવા લોકોને આહ્વાન કર્યું હતું. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ઝટપટ અને નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.